લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે ધોરણ 12 માં આંકડાશાસ્ત્રમાં હવે આપણે આગળ જઈએ। તો મિત્રો ગયા લેક્ચરમાં આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક વિશે માહિતી મેળવી હતી। તો મિત્રો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક જે આપણે ભારિત સરેરાશની રીતથી જે દાખલા ગણ્યા હતા એ દાખલાઓ આપણે આગળ ગણવાના છીએ, પણ આપણે એની જોઈએ જીવન નિર્વાહ ખર્ચના આજે આપણે જોવાના છીએ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો અને મર્યાદાઓ। હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તમે ગણો છો, પણ શા માટે ગણો છો, એનું એ શું જરૂરી, એ શા માટે જરૂરી છે, એના ઉપયોગો શું છે એ આપણે સમજવા જરૂરી છે। તો મિત્રો આજે આપણે જોવાના છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો અને મર્યાદાઓ। તો મિત્રો આ સૂચકાંક જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારોના અભ્યાસ પરથી તૈયાર કરવામાં આવે છે। મિત્રો જે જુદા જુદા વર્ગના લોકો હોય, કામદાર વર્ગ હોય, વેપારી વર્ગ હોય, મધ્યસ્થ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, અમીર વર્ગ હોય, આ બધા જે ખર્ચ છે એમના જીવન નિર્વાહ ખર્ચમાં જે ફેરફારો થતા હોય છે એને આના ઉપરથી અભ્યાસ પરથી તૈયાર કરવામાં આવે છે। આમ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક જુદા જુદા હેતુ માટે નીચે મુજબ ઉપયોગ કરવામાં આવે છે, ધ્યાન રાખજો ખાસ। તો મિત્રો પહેલું આપણે જોઈએ એનો ઉપયોગ કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જે તે વર્ગના લોકોની નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય છે। જુદા જુદા વર્ગના લોકોની, ધ્યાન રાખજો ખાસ, જુદા જુદા વર્ગના લોકોની શું થાય છે, નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય છે। જુદા જુદા વર્ગના લોકોની નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકાય છે। શું થાય છે મિત્રો? ધારો કે આપણે સમજી લઈએ કે જુદા જુદા વર્ગ કયા કયા વર્ગ છે। મેં તમને કીધું એ પ્રમાણે કામદાર વર્ગ હોય, મજૂર વર્ગ હોય, અમીર વર્ગ હોય, વેપારી વર્ગ હોય, નોકરિયાત વર્ગ હોય। તો મિત્રો આ બધા જે વર્ગો છે એનામાં જે નાણાંની ખરીદ શક્તિ હોય એમાં શું થાય છે, ફેરફારો થાય છે। અને ફેરફારો આપણે શેના દ્વારા માપી શકીએ છીએ? જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક દ્વારા માપી શકીએ છીએ। તો મિત્રો કેવી રીતે માપી શકીએ છીએ? દાખલા તરીકે આ બધા અલગ અલગ વર્ગો આપેલા હોય છે, અલગ અલગ વર્ગની નાણાકીય ખરીદ શક્તિ કેવી હોય છે? અલગ અલગ હોય છે। દાખલા તરીકે અમીર વર્ગની નાણાકીય ખરીદ શક્તિ વધારે હોય છે, મતલબ એ વધારે મોજ શોખની જરૂરિયાતો સંતોષે છે, જ્યારે ગરીબ વર્ગ, મજૂર વર્ગ એ પોતાની જીવન જરૂરિયાતની જે જીવન જરૂરિયાત છે એની જે છે એને જ સંતોષી શકે છે, મતલબ જીવન જરૂરિયાતોની જે માંગ છે એને જ સંતોષી શકે। તો મિત્રો આના બંને વચ્ચે શું છે, નાણાકીય ખરીદ શક્તિમાં વચ્ચે તફાવત રહેલો છે। અને આ તફાવત શોધવા માટે આપણે શું કરી શકીએ છીએ? જીવન નિર્વાહ ખર્ચનો અભ્યાસ કરી આ બંને વચ્ચે આપણે નાણાકીય ખરીદ શક્તિમાં જે ફેરફારો થાય છે એ ફેરફારો આપણે શું કરી શકીએ છીએ? માપી શકીએ છીએ, જાણી શકીએ છીએ। હવે ધ્યાન રાખજો, હવે નાણાકીય ખરીદ શક્તિમાં ક્યારેક ભાવ વધારો થાય, ક્યારેક ભાવ ઘટાડો થાય, ત્યારે બંને વર્ગોની શું થાય છે? એ નાણાકીય ખરીદ શક્તિમાં ફેરફાર થતો રહે છે। કેવી રીતે? તો મિત્રો વેતન વધારા કરતા વસ્તુનો ભાવ વધારો તીવ્ર હોય તો કમાનારનું વાસ્તવિક વેતન ઘટે। ધ્યાન રાખજો ખાસ। હવે જ્યારે તમે વેતન વધારે હોય, તમે કોઈ વ્યક્તિનું કોઈ અથવા કોઈ વર્ગનું એ વેતન વધારે હોય એના કરતા જો એ ભાવમાં વધારો થાય, ભાવમાં તીવ્ર વધારો એટલે કે વધારે વધારો થાય, તો મિત્રો શું થાય? એનાથી એનું જે કમાનારનું જે વાસ્તવિક વેતન છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે। મિત્રો વાસ્તવિક વેતન ઘટે છે, જ્યારે આ ભાવ વધારો તીવ્ર થાય ત્યારે આ વાસ્તવિક વેતન શું થાય? ઘટાડો થાય। મિત્રો ધ્યાન રાખજો ખાસ, આ વાસ્તવિક વેતનમાં ઘટાડો થવાના કારણે આ જીવન નિર્વાહ ખર્ચમાં પણ ફેરફાર જોવા મળે છે, અને પરિણામે શું થાય છે? તેની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે। શું થાય છે? તેની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે, પરિણામે તેની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે। કેમ ઘટાડો થાય છે? કારણ કે સામે શું થયું છે? તીવ્ર ભાવ વધારો થયો છે અને એના વેતનમાં પણ ઘટાડો થયો હોય। વેતન વધ્યું ના હોય એના કરતા તો બજારમાં ભાવ વધારે વધી ગયો હોય, આ ભાવ વધારાને કારણે આની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે। જેમ પહેલા દાખલા તરીકે તમારી પાસે 2000 રૂપિયાનું બજેટ છે અને 2000 અગાઉના સમયમાં 2000 માં તમને રાશનની બધી જ વસ્તુઓ ખરીદી શકતા હતા,
દાખલા તરીકે ગોળ, ખાંડ, તેલ, મરચું, હળદર, મીઠું, ઘઉં, ચોખા, દાળ, બાજરી આ તમે બધું જ 2000 માં ખરીદી શકતા હતા. મતલબ તમારી શું થતું? ખરીદ શક્તિમાં વધારો થતો હતો. જ્યારે આજના સમયમાં જ્યારે ભાવ વધારો થાય ત્યારે તમે શું કરો છો? એ ભાવ વધારો થાય ત્યારે એની ખરીદ શક્તિમાં શું થાય? ઘટાડો થાય. 2000 રૂપિયામાં તમે એટલી વસ્તુ ન ખરીદી શકો, એનાથી ઓછી જ ખરીદી શકો. એટલા માટે શું જાણવા મળે છે આપણને? ખરીદી શક્તિમાં ઘટાડો થાય છે. આ ભાવ વધારાને કારણે નાણાંની મતલબ એ વ્યક્તિની ખરીદ શક્તિમાં શું થાય? ઘટાડો થાય. આને કારણે આમ નાણાંની સાચી ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન શોધવા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી બને છે. હવે મિત્રો યાદ રાખજો, આ ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન, નાણાંની ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન, નાણાંની ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન. મિત્રો વાસ્તવિક, હવે આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેવી રીતે ઉપયોગી બને છે? તો મિત્રો નાણાંની ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન સૂત્ર દ્વારા મેળવી શકાય છે. સૂત્ર અહીં લખું છું, ધ્યાન રાખજો. હવે નાણાંની ખરીદ શક્તિ શોધવાનું સૂત્ર શું છે? મિત્રો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે, ધ્યાન રાખજો, ખાસ અંડરલાઈન કરી લેજો. IMP છે. તો મિત્રો નાણાંની ખરીદ શક્તિ બરાબર I ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, ધ્યાન રાખજો, I ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. I ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. હવે વાસ્તવિક વેતન શોધવા માટેનું સૂત્ર શું છે? વેતન ભાગ્યા, ધ્યાન રાખજો ખાસ, વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો મિત્રો આ સૂત્ર લખી લેજો. તો મિત્રો સૂત્ર લખી લેજો. IMP છે, મોસ્ટ IMP છે. હવે આપણે બીજા ઉપયોગ પર જઈએ. હવે એનો બીજો ઉપયોગ શું છે? પહેલા ઉપયોગમાં તમને ખબર પડી કે તમે જે ફેરફારો થાય છે નાણાંની ખરીદ શક્તિમાં, એ ફેરફારો તમે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જાણી શકો છો. બીજું શું છે? મિત્રો જે તે વર્ગ માટે મેળવાયેલ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે તે વર્ગના લોકોની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે. ધ્યાન રાખજો ખાસ, વાસ્તવિક જે તે વર્ગના લોકો માટે, જે વાસ્તવિક છે, જે ફેક્ટ વસ્તુ છે, જે રિયલ વસ્તુ છે એ જ બતાવે છે. મતલબ વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે. ધ્યાન રાખજો ખાસ, વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે. વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે. કેવી રીતે? દાખલા તરીકે તમે કોઈ વર્ગના લોકો માટે, જે તે વર્ગ હોય, કામદાર વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચ શોધ્યો હોય, કે અમીર વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચ શોધ્યો હોય, કે નોકરિયાત વર્ગના લોકો માટે, કે મજૂર વર્ગના લોકો માટે, તમે જે તે વર્ગના લોકો માટે આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો છો, એ જ વર્ગના લોકોની તમને શું મળે છે? વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ તમને જણાવે છે. કે મિત્રો અહીં વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ શું છે? આ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકને નાણાંની ખરીદ શક્તિ વધારે છે કે ઓછી છે, એ તમને જે પણ વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ છે એ તમને આના દ્વારા બતાવે છે. મતલબ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક દ્વારા ખબર પડે છે. આથી તે વર્ગના લોકોને ચૂકવાતું વેતન, એ વેતન કેટલું હોય છે? તે વર્ગના લોકોને ચૂકવાતું વેતન, પછી મોંઘવારી ભથ્થું, પછી બોનસ. તો મિત્રો વેતનમાં પણ ફેરફાર કરવામાં આવે, મોંઘવારી ભથ્થામાં પણ ફેરફાર કરવામાં આવે અને બોનસમાં પણ ફેરફાર કરવામાં આવે. આ બધું કોણ સૂચવે છે? આ પ્રકારના આ જે ફેરફારો જે સૂચવે છે એ તમને આ પ્રકારના સૂચકાંક દ્વારા મળી રહે છે. જીવન નિર્વાહના સૂચકાંક દ્વારા તમને એ વર્ગના લોકો માટે જો વેતન વધારવાનું હોય, એમાં ફેરફાર કરવાનો હોય તો તમને આના ઉપરથી માહિતી મળી રહે છે. મોંઘવારી ભથ્થા માટે ફેરફાર કરવાનો હોય અથવા વધારવાનો હોય, બોનસ વધારવાનું હોય તો પણ તમને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક દ્વારા મળી રહે છે. તો મિત્રો આ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ત્રીજા નંબરમાં આપણે જોઈએ, આ સૂચકાંક વસ્તુના છૂટક ભાવોની લોકોના જીવન નિર્વાહ પર થતી અસરો માપે છે. ધ્યાન રાખજો ખાસ, જે જીવન નિર્વાહ છે, જે છૂટક ભાવો છે, વસ્તુના છૂટક ભાવોની લોકોના જીવન નિર્વાહ પર જે અસર થાય,
એને માપે છે, લોકોના જીવન નિર્વાહ પર થતી અસર માપે છે. લોકોના જીવન નિર્વાહ પર થતી અસર માપે છે. ધ્યાન રાખજો ખાસ, વસ્તુના છૂટક ભાવોની લોકોના જીવન નિર્વાહ પર અસર માપે છે. મતલબ યાદ રાખજો, કેટલા કુટુંબો એવા છે, કેટલા વર્ગ છે જે છૂટક ભાવ ઉપર આધારિત છે. એની જીવન નિર્વાહ પર શું અસર થાય છે એ સૂચકાંક દ્વારા તમને મળી રહે છે. વસ્તુ પર આવશ્યક ધારા હેઠળ, ધ્યાન રાખજો ખાસ, અંકુશ મૂકવો અને કઈ વસ્તુ મુક્ત વેપારમાં રાખવી તેનું માર્ગદર્શન આ પ્રકારના સૂચકાંક દ્વારા મેળવે છે. ધ્યાન રાખજો, આ જીવન નિર્વાહ પર કોઈ વસ્તુ અસર કરતી હોય તો મિત્રો ધ્યાન રાખજો, કોઈ આવશ્યક ધારો એને મૂકવામાં આવે અને આવશ્યક ધારા હેઠળ કઈ વસ્તુ પર અંકુશ મૂકવો, એટલે કઈ વસ્તુઓ વધારે છે હવે એના ઉપર ભાવ વધારા પર અંકુશ મૂકવો અને કઈ વસ્તુ પર વેપારમાં રાખવી, મુક્ત વેપારમાં રાખવી, મતલબ એને ફ્રીમાં આપવી. દાખલા તરીકે રાશન. તો મિત્રો આ એનું માર્ગદર્શન તમને શેના દ્વારા મળી રહે છે? જીવન નિર્વાહના સૂચકાંક દ્વારા મળી રહે છે. તો મિત્રો ધ્યાન રાખજો, આ જીવન નિર્વાહના સૂચકાંક દ્વારા જે અસર થાય છે જીવન નિર્વાહ પર, લોકોના જીવન નિર્વાહ પર, એ તમને ખબર પડી રહે છે. હવે આગળ જઈએ તો મિત્રો આગળ છે આપણો ચોથો પોઈન્ટ, એટલે મતલબ એના ઉપયોગમાં ચોથો પોઈન્ટ છે. તો મિત્રો ચોથા નંબરમાં શું કહે છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સરકારને કર નીતિ ઘડવામાં, ભાવ નિયમન અને ભાડા નિયમન, ધ્યાન રાખજો, સરકારને કર નીતિ ઘડવામાં, ભાવ નિયમનમાં, મિત્રો ધ્યાન રાખજો, સરકારને કર નીતિ ઘડવામાં, ભાવ નિયમન અને ભાડા નિયમન જેવી બાબતમાં સામાન્ય રીતે નીતિ ઘડવામાં નિર્દેશક તરીકે મદદરૂપ થાય છે. મતલબ આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ તમે સરકાર દ્વારા એ માહિતી અભ્યાસ હેઠળ કરવામાં આવે તો એ સરકારનો જે પણ કરવેરો છે એ કરવેરો નક્કી કરવા માટે ઉપયોગી થાય છે. મતલબ આ વ્યક્તિને કેટલો ટેક્સ ચૂકવવો એનું જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક ઉપરથી એના ઉપરથી નિર્દેશક તરીકેની ભૂમિકા ભજવે છે. એના ઉપરથી ભાવ નિયમન, વસ્તુનો ભાવ કેટલો રાખવો, વસ્તુનું ભાવનું નિર્ધારણ કેટલું કરવું, એ પણ આના ઉપર તમને ખબર પડી જાય છે. અને પછી ભાડા નિયમન પરથી ભાડા જે નિયમન છે એના ઉપર તમને આ ખબર પડી જાય છે. તો મિત્રો સામાન્ય રીતે શું થાય છે, આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ નિર્દેશક તરીકે મદદરૂપ થાય છે. ઉપરાંત કોઈ પણ વસ્તુ પર કર નાખવાથી તેની જુદા જુદા વર્ગના લોકોનો જીવન નિર્વાહ પર શી અસર થાય છે તે પણ જાણી શકાય છે. ધ્યાન રાખજો ખાસ, દાખલા તરીકે જુદી જુદી વસ્તુઓ છે એ વસ્તુઓ પર કર નાખે, જેવી રીતે આપણે જીએસટી નાખ્યો છો તો મિત્રો જે મોજ શોખની જરૂરિયાતો છે એના ઉપર વધારે જીએસટી છે અને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એના ઉપર ઓછી જીએસટી છે. તમને કેવી રીતે ખબર પડી જશે? તો મિત્રો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક ઉપરથી. તો મિત્રો જે વસ્તુ પર કર નાખવાનો હોય અથવા જે કર મુક્ત રાખવાનો હોય તેને તમને આના ઉપરથી ખબર પડી રહેશે. પાંચમા નંબરમાં છે, ધ્યાન રાખજો ખાસ, જુદા જુદા વર્ગનું લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા કયા પ્રકારની વિશિષ્ટ સગવડોની જરૂરિયાત છે તે નક્કી કરવા સરકારી સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓનો તેનો આધાર લઈ શકે છે. મતલબ કયા વર્ગનું જીવન ધોરણ ઊંચું લાવવું, સૌથી વધારે યાદ રાખજો, ખાસ મહત્વની બાબત છે. ગરીબ વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે એ પ્રકારે કઈ વિશિષ્ટ સગવડોની જરૂરિયાત ઊભી થાય છે એટલા માટે જુઓ, ધ્યાન રાખજો, જે સરકાર છે એ ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે. શાના માટે? આ જીવન ધોરણનું ઊંચું લાવવા માટે. મહત્વનું, ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી. તો મિત્રો આ છે આપણા ફાયદા છે. મિત્રો ધ્યાન રાખજો ખાસ છે. હવે આપણે સમજીએ ગેરફાયદા. ગેરફાયદા એટલે એની મર્યાદાઓ. મર્યાદાઓ શું છે? તો સમાજના બધા જ વર્ગો માટેનો એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચી શકાતો નથી. કોઈ એક સામાન્ય વર્ગ માટે તમે આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ન રચી શકો. મતલબ જે તે વર્ગ માટે સૂચકાંક શોધવાનો હોય એ જ વર્ગ માટે તમે ઉપયોગમાં આવે. બધા વર્ગ માટે, મતલબ સામાન્ય વર્ગ માટે ઉપયોગમાં લેવાતો નથી. બીજા નંબરમાં, કોઈ એક પ્રદેશના કોઈ એક વર્ગના લોકો માટે મેળવાયેલો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બીજા કોઈ પ્રદેશના તે જ વર્ગના લોકો માટે પણ બિનઉપયોગી નીવડે છે. મિત્રો ધ્યાન રાખજો, દાખલા તરીકે તમે અમદાવાદ શહેરના લોકો માટે એ જીવન નિર્વાહ ખર્ચ શોધ્યો હોય તો સુરત છે, મુંબઈ છે, એ વર્ગના લોકો માટે આ જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક કેવો બને છે? બિનઉપયોગી બને છે. મતલબ એ પ્રદેશ માટે બનાવ્યો હોય એ બીજા પ્રદેશ માટે ઉપયોગી રહેતો નથી. આ એની મર્યાદા છે. ત્રીજા નંબરમાં છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક. જુદા જુદા વર્ગ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક કોઈ વર્ગના ખર્ચમાં થતો સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે છે. તેથી વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફાર માપી શકાતા નથી. મિત્રો ધ્યાન રાખજો, આ તમને ટકાવારી ફેરફાર બતાવે છે તો વ્યક્તિગત તમે ભાવ જાણી શકો નહીં કે આમાં વ્યક્તિગત આ વ્યક્તિને કેટલો ફેરફાર થયો.
એ તો તમે જાણી શકો નહીં. ચોથા નંબરમાં છે જુદા જુદા વર્ગના લોકો માટે તેમજ જુદા જુદા પ્રદેશો માટે અલગ અલગ સૂચકાંકની રચના કરવામાં આવે છે. એક જ ધ્યાન રાખજો ખાસ, આ યાદ રાખજો, મેં તમને કીધું એ પ્રમાણે કે જુદા જુદા વર્ગના લોકો હોય એ જુદા જુદા પ્રદેશો માટે અલગ અલગ સૂચકાંક તમારે ગણવો પડે છે. દાખલા તરીકે અમદાવાદ માટે અલગ છે, મુંબઈ માટે અલગ, સુરત માટે અલગ, બેંગ્લોર માટે અલગ. આ જુદા જુદા પ્રદેશોના વર્ગો માટે જુદા જુદા સૂચકાંકની રચના કરવી પડે છે. તો આ એની એક મર્યાદા છે. એક જ વર્ગના લોકોના ખર્ચ તેમના કુટુંબના કદ, રહેણીકરણી, શોખ, ટેવ વગેરે પર આધારિત છે. એક જ વર્ગના બધા કુટુંબોના ખર્ચનું પ્રમાણ એક સરખું હોતું નથી. ધ્યાન રાખજો, કોઈ એક કુટુંબ હોય એ બધા જ ખર્ચ કરી શકે, એ ન પણ હોઈ શકે. આ એક એની મર્યાદા છે. 6 નંબરમાં છે તેની ગણતરીમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કુટુંબોની રહેણીકરણીમાં કોઈ ફેરફાર થતો નથી. ધ્યાન રાખજો, આધાર વર્ષ અને ચાલુ વર્ષની જે રહેણીકરણી છે એ કુટુંબોમાં કોઈ ફેરફાર થતો નથી એવી ધારણા કરવામાં આવે છે. વાસ્તવમાં સમય બદલાતા લોકોના શોખ, ટેવ, પસંદગી વગેરે બદલાય છે. આપણે આધાર વર્ષને ધ્યાનમાં લઈને જ આપણે ચાલુ વર્ષની સરખામણી એની જોડે કરો છો, પરંતુ એવું વાસ્તવિક નથી. કારણ કે ધ્યાન રાખજો, વાસ્તવમાં સમય બદલાય, એના કારણે ટેવ બદલાય, એના પસંદગી બદલાય. તેથી નિર્ધારિત સમયને અંતે કૌટુંબિક અંદાજપત્ર તપાસ કરી વસ્તુઓ અને તેના ભેરમાં ફેરફાર કરવો જરૂરી બને છે. તો મિત્રો આપણે આજે શું શીખ્યા છીએ? જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો અને તેની મર્યાદાઓ. વધારે આપણે ઉદાહરણ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક શીખવાના છીએ, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.